જૂનાગઢમાં મહાશિવરાત્રીનું કેટલું મહત્વ હોય છે તે સૌ કોઈ જાણે છે। નાગા સાધુઓને રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાનને જોવા લાખો ભક્તો ઉમટતા હોય છે। તેવી આસ્થા અને ભક્તિના માહોલ વચ્ચે કુખ્યાત ગુંડી અને હંમેશા વિવાદોમાં રહેતી તેમજ અનેક વખત જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે તમામ હદો વટાવી નાખી। સાધુઓના શાહી સ્નાનમાં ભગવો ધારણ કરીને તો પહોંચી જ અને મૃગીકુંડમાં સ્નાન તો કર્યું જ, સાથે સાથે પોલીસ સાથે પણ અભદ્ર વર્તન કરી નાખ્યું, જેને લઈને ભારે વિવાદ થયો છે। ત્યારે કેવા છે કુખ્યાત કીર્તિના નાટકો અને અમાનવીય કૃત્ય કેવું છે એનું આવો જોઈએ। મૃગીકુંડમાં સાધુઓની વચ્ચે ઘૂસી કીર્તિ પટેલ। કીર્તિએ ડૂબકી લગાવી સાધુ સંતોમાં નારાજગી, પોલીસ સાથે અભદ્ર વર્તન। મહિલા પોલીસ અધિકારી સાથે જૂનાગઢ શિવરાત્રીના મેળામાં દાદાગીરી કરનાર કુખ્યાત કીર્તિ પટેલને તો તમે જાણતા જ હશો, જેણે હવે તમામ હદો વટાવી નાખી છે, સનાતન ધર્મનું અપમાન કર્યું છે। નીતિ નિયમો અને સાધુ સંતોની મર્યાદા પણ આ વખતે કીર્તિ ભૂલી ગઈ। મેળાના અંતિમ દિવસે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સમયે ભગવો ધારણ કરી કીર્તિ પટેલ ઘૂસી ગઈ હતી। સાધુઓ સાથે મૃગીકુંડમાં સ્નાન કરી હર હર મહાદેવનો નાદ કરતી જોવા મળી હતી। નાગા સાધુઓની વચ્ચે મૃગીકુંડ સુધી પહોંચી ગઈ, ત્યાં સુધી કોઈને ભનક પણ ન લાગી। કીર્તિએ તો જાણે લાજ શરમ નેવે જ મૂકી દીધી છે અને સંતોની વચ્ચે શાહી સ્નાન કરવા લાગી। જો કે ભનક લાગતા જ સ્થળ પર હાજર પ્રાંત અધિકારીએ તેને બહાર કાઢવા માટે સૂચના આપી દીધી હતી, છતાં પણ તેનું આ કૃત્ય ધાર્મિક લાગણી દુભાય તેવું છે, જેની સામે સંતોએ નારાજગી વ્યક્ત કરી છે। સાધુ સંતોએ મૃગીકુંડમાં સ્નાન કરે છે, પણ દુઃખની વાત એ છે કે જયારે સાધુને ભેષમાં અમુક લોકોએ સાધુના કપડા પહેરીને મૃગીકુંડમાં સ્નાન કરીને મૃગીકુંડને ગંદુ કરવા માટેના કોશિશ કરે છે, ત્યારે બહુ દુઃખ થાય છે। પણ હું તંત્રને સાધુવાદ આપીશ કે આ વખતે સાધુ સંતોને ભેષમાં જે અમુક લોકોએ આવ્યા હતા, તંત્રે એને પકડીને બહાર કાઢ્યા છે। કીર્તિ પટેલનો માત્ર મૃગીકુંડનો જ વિડીયો સામે નથી આવ્યો। જૂનાગઢના ભારતી આશ્રમમાં પણ કીર્તિ ડાયરામાં નાચતી અને પૈસા ઉડાવતી જોવા મળી હતી, તો મેળામાં પણ મિત્ર સર્કલ સાથે અને સંતો સાથે વિડીયો બનાવતી અને નાટકો કરતી જોવા મળી હતી। એટલું જ નહીં, પોલીસની સાથે સાથે મીડિયા સાથે પણ અભદ્ર વર્તન કર્યું, જેથી જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ કીર્તિ સામે તપાસના આદેશ આપ્યા। સાથે જ તે ક્યાં રોકાણી હતી અને કોણ તેને મૃગીકુંડ સુધી લઈ ગયું હતું તે દિશામાં પણ તપાસના આદેશ આપ્યા છે, જ્યારે તંત્રએ પણ તપાસ હાથ ધરી છે। લોકોનો એકદમ પ્રચારો થતા સમવેશે સાધુના સ્વરૂપમાં કીર્તિ પટેલ છે એ એકદમ અસલ સાધુનો વેશ ધારણ કરી અને સાધુ સંતોની વચ્ચે ઘૂસી જાય અને કુંડમાં સ્નાન કરવા માટે આવી હતી। આ બાબતે સાધુ સંતોએ તંત્રનું ધ્યાન દોરતા
તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા એને દૂર કરવામાં આવેલી હતી. આ બાબતે સાધુ સંતો છે એમને નીતિ નિયમો બાબતે ચર્ચા કરવામાં આવશે અને જો આ બાબતમાં કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય બનતું હશે અથવા તો કોઈ ધાર્મિક લાગણી દુભાવવાની બાબત પણ હશે તો આ બાબતે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે. વિવાદોની રાણી કીર્તિ ફરી એકવાર સનાતન ધર્મનું અપમાન કરીને ફસાઈ ગઈ છે. ત્યારે આ કુખ્યાત સામે જૂનાગઢ પોલીસ કેવા પ્રકારની કડક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ.